કૈલાસ પર રહેવું અને પાર્વતી ખંડના શ્રવણનું માધ્યમ. બ્રહ્માજી કહે છે, હે નારદ, બ્રાહ્મણીએ દેવી પાર્વતીને પતિવ્રત ધર્મનો ઉપદેશ આપ્યો અને પછી મેનાને બોલાવીને કહ્યું, હે મહારાણીજી, હવે તમારી પુત્રીને યાત્રા કરાવો, એને વિદાય આપો. ત્યારે બહુ સારું કહીને તે પ્રેમને વશીભૂત થઈ ગયા. પછી ફરીથી ધૈર્યનો ધારણ કરીને એમણે કાલીને બોલાવ્યા અને એના વિયોગના ભયથી વ્યાકુળ થઈને મેના પુત્રીને વારંવાર ગળે વળગાડીને અત્યંત ઉચ્ચ સ્વરથી રડવા લાગ્યા. પછી તો પાર્વતીજી પણ કરુણાજનક વાત કહેતા કહેતા જોર જોરથી રડી પડ્યા. મેના અને શિવા બંને વિરહ શોકથી પીડિત થઈને મૂર્છિત થઈ પડ્યા. પાર્વતીજીના રુદનથી તો દેવપત્નીઓ પણ પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠી. બધી સ્ત્રીઓ ત્યાં રડવા લાગી. એ બધી સ્ત્રીઓ અશેત જેવી બની રહી. એ યાત્રાને સમયે પરમ પ્રભુ સાક્ષાત યોગેશ્વર પણ રડી પડ્યા. તો પછી બીજા તો કોણ ન રડે, તેમાં રહી શકે તેમ હતું. આ સમયે પોતાના સમસ્ત પુત્રો, મંત્રીઓ અને ઉત્તમ બ્રાહ્મણોની સાથે હિમાલય શીઘ્ર જ ત્યાં આવી પહોંચ્યા અને મોહવશ પોતાની દીકરીને સાથી સરસી સોંપીને રડવા લાગ્યા. દીકરી, તું મને છોડીને ક્યાં ચાલી જાય છે? આવું કહીને આખા જગતને સૂનું માનતા હોવા છતાં તે વારંવાર વિલાપ કરવા લાગ્યા. ત્યારે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુરોહિતે અન્ય બ્રાહ્મણોના સહયોગથી કૃપાપૂર્વક અધ્યાત્મ વિધાનો ઉપદેશ આપતા આપતા સૌને સુખદ રીતે સમજાવ્યા. પાર્વતીએ ભક્તિભાવથી માતા પિતા તથા ગુરુને પ્રણામ કર્યા. એ તો મહામાયા થઈને પણ લોકાસારણ વારંવાર રડી ઉઠતા હતા. ગમે એવો બાપ હોય તો દીકરીની વિદાય ટાણે એને રડવું આવે જ. ગમે એટલો કઠણ હોય પણ એ સમયે કઠણ ના રહી શકે. પાર્વતીના રુદનથી બધી સ્ત્રીઓ રડવા લાગતી માંડી. આ જ દશા ભાઈઓની હતી. શિવાની માં, ભાભીઓ તથા અન્ય યુવતીઓ વારંવાર રડવા લાગ્યા. ભાઈ અને પિતા પણ પ્રેમ અને સૌહાર્દર્શવશ રડી રહ્યા હતા. એ સમયે બ્રાહ્મણોએ મળીને સૌને આદરપૂર્વક સમજાવ્યા અને એ સૂચિત કર્યું કે યાત્રાને માટે આજ સૌથી ઉત્તમ તથા સુખદ લગ્ન છે. ત્યારે હિમાલય અને મેનાએ વિવેકપૂર્વક ધૈર્ય ધારણ કરીને શિવાને બેસવાને માટે પાલખી મંગાવી. બ્રાહ્મણોની પત્નીઓએ શિવાને એ પાલખી પર ચઢાવ્યા અને સૌએ મળીને આશીર્વાદ આપતા. પિતા, માતા અને બ્રાહ્મણોએ પણ પોતાની શુભકામના પ્રગટ કરી. મેના અને હિમાલયે પાર્વતીને એવો સામાન આપેલો જે મહારાણીને યોગ્ય હતો. વિવિધ પ્રકારના દ્રવ્યોની શુભ રાશિ ભેટ આપી, જે બીજાઓ માટે તો દુર્લભ હતી. શિવાએ સમસ્ત ગુરુજનોને, માતા પિતાને, પુરોહિત અને બ્રાહ્મણોને, ભાભીઓ અને બીજી સ્ત્રીઓને પ્રણામ કરીને યાત્રા કરી. પુત્રો સહિત બુદ્ધિમાન હિમાચલ પણ સ્નેહને વિભૂષિત થઈને પાછળ ગયા અને એ સ્થાને પહોંચ્યા જ્યાં દેવતાઓ સહિત ભગવાન શિવ પ્રસન્નતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યાં બધા લોકોએ બહુ પ્રેમ અને આનંદથી પરસ્પર મળ્યા. એ બધાએ ભગવાનને પ્રણામ કર્યા અને એમની પ્રશંસા કરતાં કરતાં એ નગરમાં પાછા જતા રહ્યા. નદનંતર કૈલાસ પહોંચીને શિવે પાર્વતીને કહ્યું, હે દેવેશ્વરી, તમે તો સદાય મારી પ્રાણ પ્રિયા છો. તમને લીલાપૂર્વક એ વાતની યાદ અપવાવી રહ્યો છું. તમે પૂર્વજન્મની વાતોનું સ્મરણ છે, તેથી મારા અને પોતાના નિત્ય સંબંધોની જો તમને સ્મરણમાં હોય તો બતાવો. પોતાના પ્રાણનાથ મહેશ્વરની આ વાત સાંભળીને શંકરની નિત્યપ્રિય પાર્વતી મલકાતા આમ બોલ્યા, હે પ્રાણેશ્વર, મને બધી વાતોનું સ્મરણ છે, પરંતુ આ સમયે આપ ચૂપ રહો અને આ અવસરને અનુરૂપ જે કાર્ય હોય એને જ શીઘ્ર પૂર્ણ કરો. હવે બ્રહ્માજી કહે છે, હે નારદ, પ્રિયા પાર્વતીના છેકંડો સુધાધારા સમાન મધુર વચનોને સાંભળીને લોકાસાર પરાયણ ભગવાન વિશ્વનાથ બહુ પ્રસન્ન થયા. એમણે ઘણી બધી સામગ્રી એકત્ર કરીને નારાયણ વગેરે દેવતાઓને જાત જાતની મનોહર ભોજ્ય વસ્તુઓ ખવડાવી. આ રીતે પોતાના લગ્નમાં પધારેલા બીજા લોકોને પણ ભગવાન શંકરે પ્રેમપૂર્વક સુમધુર રસથી યુક્ત વિવિધ પ્રકારનું અન્ન જમાડ્યું. ભોજન કર્યા પછી એ સર્વ દેવતાઓએ વિવિધ રત્નોથી વિભૂષિત થઈ પોતાની સ્ત્રીઓને અને સેવક ગણોને સાથે આવીને પ્રભુ ચંદ્રશેખરને પ્રણામ કર્યા. પછી પ્રિય વસનો દ્વારા પ્રસન્નતાપૂર્વક એમની સ્તુતિ અને પરિક્રમા કરીને શિવ વિવાહની પ્રશંસા કરતાં કરતાં
એ બધા લોકો પોતપોતાને ધામે ચાલ્યા ગયા. હે મુનિ, સાક્ષાત ભગવાન શિવે લોકાશરણ વિષ્ણુનો અને મને પણ પ્રણામ કર્યા. ઠીક એ જ રીતે જેમ વામન રૂપ ધારી શ્રી હરિએ મહર્ષિ કશ્યપને નમસ્કાર કર્યા હતા, ત્યારે મેં અને વિષ્ણુએ શિવને સાતી સરસા સાંપ્યા અને એમને આશીર્વાદ આપ્યા. તદંતર શ્રી હરિએ એમને પરબ્રહ્મ પરમાત્મા માનીને એમની ઉત્તમ સ્તુતિ કરી. એ પછી મારી સાથે ભગવાન વિષ્ણુ શિવ પાસેથી વિદાય લઈ શિવ અને શિવને પ્રસન્નતાપૂર્વક હાથ જોડીને એમના વિવાહની પ્રશંસા કરતાં કરતાં પોતાના ઉત્તમ ધામે પહોંચી ગયા. ભગવાન શિવ પણ પાર્વતી સાથે આનંદ વિહાર કરતાં કરતાં પોતાના નિવાસભૂત કૈલાસ પર્વત પર રહેવા લાગ્યા. સમસ્ત શિવગણોને આ વિવાહથી બહુ સુખ મળ્યું. એ અત્યંત ભક્તિપૂર્વક શિવા અને શિવની આરાધના કરવા લાગ્યા. હે તાત, આ રીતે મેં પરમ મંગલમય શિવ વિવાહનું વર્ણન કર્યું. આ શોક નાશક, આનંદદાયક તથા ધન અને આયુની બુદ્ધિ કરનાર છે. જે પુરુષ ભગવાન શિવ અને શિવામાં મન પરોવીને પવિત્ર થઈને પ્રતિદિન આ પ્રસંગને સાંભળે છે અથવા નિયમપૂર્વક બીજાઓને સંભળાવે છે, તે શિવલોક પ્રાપ્ત કરી લે છે. આ અદ્ભુત આખ્યાન કહેવામાં આવ્યું છે, જે મંગલનું આવા સ્થાન છે. એ સંપૂર્ણ વિઘ્નોનો નાશ કરીને સમસ્ત રોગોનો નાશ કરે છે. એ દ્વારા સ્વર્ગ, યશ, આયુ તથા પુત્ર અને પૌત્રોની પ્રાપ્તિ થાય છે. એ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરે છે. આ લોકમાં ભોગ આપે છે અને પરલોકમાં મોક્ષ પ્રદાન કરે છે. આ શુભ પ્રસંગને સાંભળવાથી અપમૃત્યુનું શયન થાય છે અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. આ સમસ્ત દુઃસ્વપ્નોનું નાશક તથા બુદ્ધિ અને વિવેક વગેરેનું સાધક છે. પોતાના હિતની કામના કરનારાઓ લોકોને શિવ સંબંધી બધા જ ઉત્સવો પ્રસન્નતાથી સાથે પ્રયત્નપૂર્વક આનો પાઠ કરવો જોઈએ. એ ભગવાન શિવને સંતોષ પ્રદાન કરનારો છે. વિશેષતઃ દેવતા વગેરેની પ્રતિષ્ઠાને સમયે તથા શિવ સંબંધી બધા કાર્યોના પ્રસંગો